ફોન આવ્યો કાકા. હા, હેપી ન્યુ યર નું હશે. હા ઉપાડો. હેલો, હા જીજો કેવું છે? શું કે છે કાલાકટ્ટા? બસ જો હેપી ન્યુ યર જીજો બધાને. હા, હેપી ન્યુ યર. શું છે પછી તારું ન્યુ યર રિઝોલ્યુશન શું છે લા? મારે તો વર્ષોથી 2 જ રિઝોલ્યુશન છે જીજો. હું જે મળે એ નોકરીમાં હા કરી લેવાની અને જે મળે એ છોકરીમાં હા કરી લેવાની, બસ. એમાં હું તારી મદદ કરીશ. વાહ જીજો વાહ. એ વાવાડી, મેં તારા માટે છે પેલું રેઝ્યુમ બનાવ્યું છે, અચ્છા બધાને ફોરવર્ડ કરું છું. પણ આ એજ્યુકેશનમાં એક વસ્તુ બધા મને પૂછે છે શું જીજો? કે 12મું પાસ કે 12મું ન પાસ, આ બે જ હોય. ત્યાં 12મું બાયપાસ એવું લખ્યું છે, એટલે હું એવું લખ્યું જાણે. પણ જીજુ 12મું પત્યું નતું, એ પહેલા નોકરી લાગી ગયેલી મારે, એટલે બાયપાસ લખ્યું એમ. હું ના લખાય મહેશ. પણ જીજુ વાંધો નહીં, જો મેં માણસ તરીકે બહુ કેરેક્ટરમાં બહુ સારો છું જીજુ. તમે કહેતા હો ને તમે 10 લોકોની ચિઠ્ઠીઓ લખાઈ દઉં, બોલો. એની જરૂર નહીં મહેશ, મને ખબર છે કે તું સારો છોકરો છે. હાથ કંગન કો આરસી ક્યાં? વાહ કાકા. તને ખ્યાલ આવ્યો હું શું બોલ્યો મહેશ? હા, હાથ કંગન કો આરસી ક્યાં? એટલે એનો મતલબ ખ્યાલ આવ્યો એમ? હા, એટલે જે છોકરી આ કંગન પહેર્યું હોય ને એની પાસે પોલીસ આરસી બુક નહીં માંગતી એમ. બે તારીખ. બરાબર હતું ને? હા બરાબર છે, તું કીધે.